હાલો, જય સ્વામિનારાયણ. આજે આપણે ઘનશ્યામભાઈ ને ભાભી અહીં સેવામાં હોય જ, તમને ખબર હોય તો. એમના દીકરા મિતનો જન્મદિવસ, એમના જન્મદિવસ નિમિત્તે કાલે હતો, પણ કાલે મહેમાન હતા એટલે મેં ના પાડી હતી. એટલે આજે એમના જન્મદિવસ નિમિત્તે બધાને ખબર જ હશે, બલદાણાના ચણા બહુ વખણાય, ક્યાંય ક્યાંયથી લોકો જમવા આવે. અને મરિયા કહે, એ લોકો મરિયા કહે, મરિયા કહો ને, ક્યાંય ક્યાંયથી લોકો જમવા આવે અહીંના બલદાણાના ચણા ખાવા, એટલે મરિયા. તો આજે ચણા ને પાપડ ને શું છે, ઓલી મીઠાઈ તો લઈ લ્યો, પ્રસાદીની આવી છે, એટલે છોકરીઓ ખાઈ આની હારે. અને બાજરાના રોટલા ને મીઠાઈ રાખો એટલે વાંધો નથી, મીઠાઈ રાખો. અને છાશ, ચણા અહીં બહુ ખાય હો, ઘેરે ઘેરે ચણા જ ખાય રોજે સાંજે. આખા બલદાણા ગામ, આજુબાજુના ગામમાં ને બાર ગામથી જમવા આવે બધા. ચાલો ચાલુ કરો. જય સ્વામિનારાયણ. અલ્પાબેન ને થેન્ક યુ કહેતા જાજો. આજે એના મિતના જન્મદિવસ નિમિત્તે છે કા માનસી. પણ મને આમ જો મિતને કઈ મને ચણા ન ભાવે એટલે મને કઈક બીજી પાર્ટી આપવી પડશે હે ને? સંભળાય? ગેલોસમાં નથી જવું, પણ આપણું જમા કા. સુરત આવજો. સુરત ક્યાં ભાઈ, આમાં ફ્રી થાય છે, ફ્રી જ નથી થતા. ઓલી બધી છોકરીઓ ક્યાં વહી ગઈ? તો ક્યારે આવે છે? આમ જો ખોટું નહીં બોલવાનું. હા, નીમ લઈ લેજે. ખોટું હંમેશા એક દિવસ સામે આવે ના આવે. શું આવે? આવે જ, એટલે ખોટું નહીં બોલવાનું. 5 દી પછી આવવાનું જ છે. ગમે એટલા તમે થીગડા મારો, પણ ખોટું સામે આવે ના આવે. એટલે ખોટું નહીં બોલવાનું. હા, તો તને મજા આવે એમ. અશોકભાઈ ગોહિલ, સુરત આવજો ચોક્કસભાઈ. દિલીપભાઈ, જય સ્વામિનારાયણ. અવાશે તો ક્યારેક ટાઈમ મળશે એ બાજુ આવશું ત્યારે આવશું. આજે અમારે સુરતથી મહેમાન આવ્યા હતા, ફોટા મૂકવાનું ભૂલાઈ ગયા, પછી મૂકશું. એના દીકરાને વહુને લઈને આવ્યા હતા. એ કે આ બા તમારા બહુ મોટા ફેન છે એ કે, એટલે બાને મળવા લઈને આવ્યા હતા એ કે. મીઠાઈ નો લીધી? કા નથી ખાવી? થોડીક આને મજા આવશે. રાજકોટ આવો રાકેશભાઈ રામોલિયા, ચોક્કસ પધારશું. જય માતાજી, જય સ્વામિનારાયણ. બોલ. માનસી ક્યાં ગઈ? માનસી ધાબે ચડી ગઈ. માનસી આવી. માનસીને જોવી છે એમ? માનસીને જોવા છે બેનને. હા, તમને મજા આવે એમ જમવા? તમને એમ ચોરીને ભાવે તો એવી રીતના જેમ મજા આવે એમ. ગાંધીનગર આવો. આમાં ગાંધીનગર ક્યાં જાય? આમાં ફ્રી નથી થતા, અહીંયા જ. હમણાં કેટલા બધા કાલથી કામ ચાલુ કરવા છે. લાઈવ હવે ક્યારે હમણાં તો 1-2 દિવસ બતાવી શકીશ.
ચારસો લખાવડાવજે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય જય બોલા દેવીશ. મંદિરમાં આવે ત્યારે આવે. કોણ બાકી છે? આ કોણ બોલા? કેનો જન્મ દિવસ છે? કોનો? તો શું કહેવાનું? પછી અલ્પાબેન ને ઘનશ્યામભાઈ ને એના હસ્તે એના કાકાએ પાર્ટી આપી તમને. થેન્ક યુ કહી દો. આવીને આવી આપતા રહેજો કઈ. હાલો ચાલુ કરો. જીયા થોડાક આમ બેસો એટલે હમાઈ જાય. અલ્પાબેન ને દાતાશ્રી ને આજના દાતાશ્રીએ કેવું પડે ને, કેવું પડે. ચાલો જમવા માંડો. તમે બે હું મારવા મૂજો. હો શું કે? એક વાતનો જવાબ આપો. શું? પૈસા માટે લોકો આને વેચાય કેમ જાય અને બદલે કેમ જાય? પૈસા માટે? એવું તો દુનિયામાં અત્યારે બહુ થાય છે. એવા પ્રશ્ન ક્યાંથી ગોતી આવે છે તને? હવે બહુ આમ જનરલ નોલેજ વધવા માંડ્યું. કાંઈ વાંધો નહીં. હાલો એનો જવાબ તને આપું. એવું ન હોય. પૈસા માટે છે ને એ કોઈક ગદ્દાર હોય ને એ માણસો બદલે. સમજાણું? વિશ્વાસઘાતી માણસો હોય એ બદલે. આપણે નહીં બદલવાનું. આપણે કોઈ દિવસ વિચારે નહીં લેવાનું. મેં જો હમણાં ઓલીને ખીજાણી નહીં, મેં તું ખોટું બોલતી હતી ને, મેં ખોટું નહીં બોલવાનું. એક દી સામે આવી જ જાય. ક્યાંય ગઈ ચકી? ક્યાં વહી ગઈ? જો રહી જો. અહીં હું ખીજાતી હતી સામે વહી ગઈ. કાંઈ વાંધો ને, ભલે ત્યાં બેઠી. પણ ખોટું બોલવાનું જ નહીં હો ક્યારેય. અને જીવનમાં ગમે એટલા પૈસા ઢગલો મળે ને પગમાં, તોય કોઈ સાથે વિશ્વાસઘાત નહીં કરવાનો. જેવા હોય એવું જ રહેવાનું. કેવું રહેવા? હા બસ. પૈસાનો પ્રેમ નહીં કરવાનો, માણસને કરવાનો. શું? એક દિવસ છે ને સામે આવે ને આ વેજ ગમે એવું હોય તોય. એટલે પૈસા માટે ક્યારેય બદલી નહીં જવાનું. ગમે એટલું જીવનમાં ગમે એટલા આગળ જાઓ, કોઈ ખરીદવા માગે ને ખરીદવાનું નહીં. જેને જ્યાં હોય ને વફાદાર રહેવાનું. શું રહેવાનું? આજ એક પછી બે પછી 3 4 એમ ફર્યા જ રાખો. જિંદગી કોઈ દી સુખ આવવાનું જ ન હોય. ફજેતી જ થવાની હોય. શું હોય? જયશ્રી બેન સાચી વાત છે. આરતીબેન મારે કુંભમાં દાન આપવું છે. અને આમ ખોટા આપણી સામે આવે ને તો આપણામાં લડવાની તાકાત રાખવાની. પછી ભલે કા ઈસ પાર કા ઉસ પાર, ખર્ચો તો બતાવી જ દેવાનો. 1 વાર જાતું કરવાનું, 2 વાર, 3જી વાર નહીં. ગેટ અંદર નહીં પછી કોઈ દી ગમે ત્યાં, દરવાજા અંદર નહીં. શું?
અમારે કુંભમાં દાન આપવું છે અંકિતાબેન. મારો કોન્ટેક નંબર છે 981719 923 981719 સરસ વાત. થેન્ક યુ. જેનું દાન આવ્યું છે બધાને થેન્ક યુ. તમારું પહેલું દાન છે ને મકર સંક્રાંતિથી ચાલુ થવાનું છે વાપરવાનું. કુંભનું કુંભ અને મકર સંક્રાંતિ ખબર ને એક ચોકલેટ કોઈને આપી હોય તો એ કેટલું પુણ્ય મળે, એટલે તમે ડબલ લાભ મળવાનો છે. એટલે જેને એમ થાય કે અમારે કુંભમાં સેવા કરવી છે એને ડબલ લાભ. ભગવાન કે ને આ નથી મોલવાળા બધા કે સ્કીમ રાખતા એકની સાથે એક સાબુ ફ્રી ને એવું, એટલે ભગવાને સ્કીમ આપી આપણને. વિચારો આપણા કર્મ માટે કે કોઈ કર્મ કરતું હોય ને તો એના માટે ભગવાન ક્યારેક આવી સ્કીમ આપે ને, આવું લાભ ક્યારેક જ મળે ને. એટલે ભગવાને સ્કીમ આપી. જોવો કે એક સેવા કરો ને તો તમને બીજી સેવા ફ્રી, ફળ એનું એમને મળે. વિચારો તો ખરા, આવો દયાળુ ભગવાન ક્યાં મળે. અને આપણે આમાં સેવામાંથી પાછું કેમ પડવાનું? તો એટલે હું તો કહું જ છું કે કાંઈ નહીં તો કાંઈ નહીં, તમે કિલો ચોખાઈ અહીં મૂકી જાજો. અમારે ઘણા બધાનું આમાં તેલ ને દાળ ને એવું બધાનું મને આવ્યું છે કે અમે આટલું આપવા આવશું. અમારે આજે મારી જન્મભૂમિ મારું ગામ ગુંદાળા, ત્યાંથી 20 કિલો મરચું. એટલે મારી ભાઈનો આવ્યો હતો ફોન, અનિલભાઈનો, કે બેન મારા તરફથી 20 કિલો લાલ મરચું મોકલું છું. એટલે આનંદ છે કે બધા જોડાજો. અને ડબલ લાભ કહું ને એ તો ભાગ્યશાળી હોય લઈ શકે. એટલે એવું નથી કે તમે પૈસા જ આપી શકો, ચોખાઈ આપી શકો ને કોઈને ગુપ્ત દાન નાખવું હોય તો એ મારો ગૂગલ પે નંબર, ફોનપે, પેટીએમ બધો એક જ નંબર છે 981719 923. હવે આ લાભ તમારે લેવો ન લેવો હોય તમારી ઉપર. આરતીબેન હું 10 વાગે આપીશ ચોક્કસ. તમને મજા આવે ત્યારે, તમને એમ થાય ત્યારે. હજી આના માટે હું લાઈવ થવાની છું 2-4 દિવસ પછી, થોડીક ફ્રી થાવ ત્યારે. કે કેમ કે આપણે સંક્રાંતે ગાયને લીલું ઘાસ ને બધું નાખતા હોય, ત્યાં બધી સેવા આપણે થશે પ્રયાગમાં. એટલે ત્યાં જમાડવાનું ને બધી સેવા થશે એટલી કરવાના જ છીએ અમે. તો જોડા છો. અંકિતાબેન સુરતથી મોકલું તો કેમ મોકલું? હવે એ તમારો પ્રશ્ન છે કેમ મોકલો. હવે ઘણા બધા આવવાના છે મૂકવા માટે ને ઘણા બધાનું ગૂગલ પે આવ્યું છે કે બેન ત્યાંથી લઈ લેજો આટલું આટલું, તો અમે લઈ લેશું. તમને મજા આવ્યા ચણા ભાઈવા? હે ભાઈવા? બહુ ભાઈવા? પાછા ખવડાવશું તો. આ બાજુના ફેમસ છે ચણા અને મરિયા કે શું કે તમે ગામમાં જાઓ ને તો ઘેર ઘેરે રોજે કન્ટિન્યુ રોજે હોય. અને બધા બલદાણાના મરિયા તો બધા જમવા આવે. એમ કે બલદાણા જેવા મરિયા ક્યાંય બને નહીં, આ ચણા એમ. એટલે ચોક્કસ પધારજો. આજે હું બહુ ખુશ છું. બસ એમ જ ખુશ છું. એમ જ છું. બસ એમ જ ખુશ છું. લે ખુશ છું તો છું. એ જીતુભાઈ જય માતાજી. ભાઈ જય માતાજી. હર હર મહાદેવ. ભક્તિ તાર દાદા હેપી બર્થડે કે મિત ને હેપી બર્થડે કે છે ભક્તિના દાદા. જયેશ પટેલ જય સ્વામિનારાયણ. ઘનશ્યામભાઈ જય સ્વામી. બેન મજામાં? મારી બેન મજામાં જ હોય ને આપણ શું. જીતુભાઈ જય સ્વામિનારાયણ. સોરી ધરતીના દાદા. એટલે તમે વેલા મોડા મને પાગલ કરી નાખશો એને. મને ભક્તિ યાદ, ભક્તિ બહુ યાદ ગમે ને મને. ધર્મ ને ભક્તિ ભગવાનના માતા પિતા, એટલે મને ભક્તિ નામ બહુ આવડી જાય. કા ભક્તિ? અને ભગવાને મને ભક્તિ મોકલી દીધી એટલે ભક્તિ ભક્તિ ભક્તિ. મને 2 નામ વધારે યાદ રહે. કોઈને ખબર ને? એક ધરતી ને ભક્તિ. જય માતા. તમારો આશ્રમ ક્યાં આવે? આપણો આશ્રમ ક્યાં આવે? પણ ધીમે. આ તો ઓલું આમ લોહી નો બટકા ભરતું હોય હાથમાં, એટલી રાડું નાખવા માંડ્યા.
અમારો આશ્રમ આવે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. આપણે જીતુભાઈની સેવા આવેલી ને આપણે અડદિયા બનાવવા એમાં લેવાની છે ને. સુરતથી કોઈ આવતું હોય તો બેન હવે હું એટલું બધું ક્યાં દોડવા જઈશ, આટલામાંય નથી પહોંચતી. હવે સુરતથી બધું ક્યાંથી કોન્ટેક કરું? તમે કોઈ બસવાળાને પૂછો ને. કોઈ આવતું હશે ને મને જાણ હશે તો તમને ચોક્કસ જાણ કરીશ. તને તો 2 તબલા જ લઈ દેવા છે. જમતો જમતો ને ટેબલ ને વગાડસ. એને બેઠો બેઠો ત્યાં ટેબલ ને વગાડે. માનસી ગાય તારે તબલા વગાડવાના. આ બધા કઈક ઓલી બીજું સિસ્ટમ એવું કરશો. હારું ચોક્કસ જીતુભાઈ પધારજો, ચોક્કસ પધારજો દીકરીઓને મળવા માટે. સીતારામ સીતારામ. કમલેશભાઈ જય સ્વામિનારાયણ. અશ્વિન પટેલ જય સ્વામિનારાયણ. અશ્વિનભાઈ પટેલ જય સ્વામિનારાયણ. મયુર નાગાની સીતારામબેન. આરતીબેન બેન તમારું લાઈવ રોજ જોઉં છું. થેન્ક યુ બેન. ફોન કરે છે. ફોન છે ને ચાર્જમાં પડ્યો છે, થોડી વાર પછી કરજો ફોન. ત્યાં વાગતો હશે ખબર નહીં હોય. જય શ્રી કૃષ્ણ. માનસીને બતાવો. જીતુભાઈને માનસીને જોવી જો. માનસીબેનને ભાષા સુધારવાની છે. સંભળાય છે ને તો પછી ચોપટલો પકડીને પંખે બાંધવી પડશે. અહીંયા આ દિવાલે એટલે ભાષા સુધારવાની. ફરિયાદ ન આવી જોઈએ રૂમમાંથી. આ છેલ્લી ફરિયાદ મને રૂમમાંથી. આજે છેલ્લી ફરિયાદો હવે ન આવવી જોઈએ ફરિયાદ. જય પૂતળા દાદા. જય બાપા સીતારામ. શિલ્પાબેન જય સ્વામિનારાયણ. સરોજબેન જય શ્રી કૃષ્ણ. સારું ને? હા સરોજબેન સારું હો એકદમ. હંસાબેન સરસ. લે આરતીબેન એવું બધું મને ન જોવો તમને ન ગમે. હું તમને બધાને ન જોઉં તો મને ન ગમે. સાચે હું તમને બધાને ન જોઉં તો મને ન ગમે. કેમ કે તમે બધા છે આ દીકરીઓ સુધી કાંઈ પહોંચતું હોય ને તો તમે બધા પણ ભાગ્ય એમાં કોઈ ને કોઈ વિડીયો શેર કરતા હોય, ફોટો શેર કરતા હોય, કોઈને એવું કહેતા હોય કે આશાબેનના આશ્રમમાં દીકરીઓ ભણે છે. એટલે તમે કોઈના કોઈ માધ્યમથી કોઈ સુધી પહોંચાડતા હોય એટલે સેવાના સાચા હકદાર તમે બધા પણ કહેવાઓ. એટલે તમે બધા પણ એક સેવાના સાથીદાર જ કહેવાઓ. કોઈના માટે ખાલી સારી પ્રાર્થના કરીને એ પણ એક સેવાના સાથીદાર જ કહેવાય કે કોઈ માટે સારું બોલવું એમ. તમને મળી નથી પણ લાગણીથી જોડાયા છીએ. હા થેન્ક યુ. બસ બધાની લાગણી છે ને એ જ મને હિંમત આપે છે. નહીં તો સંઘર્ષ ઘણા બધા જીવનમાં આવ્યા. એ જ લાગણી આપે છે. તારાબેન મારી ઝલકને તમે બહુ ગમો છો. બધાને લઈને આવજો. બધી દીકરીઓને તમારા નાના નાના દીકરાને ભૂલકાઓને બધાને મળવા લઈને આવજો જ્યારે સમય મળે ને ત્યારે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું ગમું એને જ ગમું છું પણ અમુકને જ નથી ગમતી. જેને મોં ઉપર જવાબ મળતો હોય ને એને ન ગમી. ન ગમી કાંઈ નહીં. આપણે ક્યાં ઇનામ લેવું? આપણે ભગવાન પાસે ઇનામ લેવું. નહીં ના બેન હું તમારા બધા વિડીયો શેર કરું છું. થેન્ક યુ બેન. એટલે જેને ગમું છું
એને એના માટે વંદન, નથી ગમતી એના માટે વંદન, નથી ગમતી એને ગમાડવી તો ભલે, ન ગમાડે તો ભલે. મારામાં આપણામાં કાંઈ પરિવર્તન નહીં આવે, આપણે છીએ એવા જ છીએ. કેમ અજયભાઈ, આશાબેન, એકવાર તમારા આશ્રમે આવું છે, મારે ધૂન મંડળ છે, ત્યાં આવીને દીકરીઓને આનંદ કરાવો. ઓહો, અમારા અભાગ્ય, પધારો પધારો. કોઈ પણને કાંઈ એવી કલા હોય, પોતાને આવડત હોય તો તમ તારે ચોક્કસ અહીંયા આવીને તમારી કલાને તમે અમારા પેજ ઉપર લેશો અને તમે તમારી કલાને બધા સમક્ષ સુધી પહોંચાડી શકો છો. પણ એક કન્ફર્મ કરવાનું રહેશે કે ક્યારે હું છું ને ત્યારે પધારજો. આપકી સેવા બહુ ही सराहनीय है. હિતેશ મોદી, થેન્ક યુ ભાઈ. આજે બહુ ખુશ છો પરેશભાઈ? હા, ખુશ છું. કિરણભાઈ બેન, કિરણ બેન છે કે ભાઈ? આમાં અત્યારે બબે ભાઈનું નામ કિરણ આવી ગયું. આણંદ બાજુ ભાઈના નામ કિરણ હોય અને બેનના નામે, એટલે ખબર નહીં બેન છો કે ભાઈ. તમે મને બહુ ગમો છો, થેન્ક યુ. વર્ષા પટેલ, તારું લાઈવ જોવું બહુ ગમે છે બેન. એટલે આમાં વર્ષા છે એટલે ખબર નહીં હવે કોણ વર્ષા છે, ક્યાંથી છે. દેવાંશી બેન, જય સ્વામિનારાયણ. હું દિલથી તમને બેન માનું છું. ચોક્કસ હું તમારી બેન જ છું, પધારજો. ગઢડા સ્વામીના. જીતેશભાઈ રાઠોડ, મિતભાઈ કથિરિયા, મિત કથિરિયા. આજે શું છે પ્રસાદમાં? આજે છે મરિયા, ચણા, બાજરાના રોટલા, ગોળ, પાપડ, છાશ, ફૂલ ડીશ. અહીંનું વખણાય છે. શોભનાબેન અલ્લાઈ, જય સ્વામિનારાયણ. ઠંડી છે, થોડી ઠંડી છે બેન. હું તમને દિલથી બેન માનું છું. કેમ કે મારે બેન નથી. ચોક્કસ મારે બેન નથી, હું એકલી જ છું. જય આશાબેન, કેમ છો તમે? મજામાં? મજામાં. કાજલબેન કાનાણી, મજામાં છીએ. બેન છો કિરણબેન, થેન્ક યુ. લ્યો પરેશભાઈ, રાજકોટ આવો. આમાં ભાઈ ક્યાં ફ્રી થાય છે? ધરતી મસ્ત બોલી હતી ને? હા, મસ્ત. એનું યુટ્યુબમાં હજી મૂકવાનું રહી ગયું છે. આજે આજકાલમાં મૂકી દઈશ. અમારી યુટ્યુબ ચેનલ છે, એને ફોલો કરતા રહેજો, બીજા સુધી પહોંચાડતા રહેજો. એમાંય તમે કરી નાખશો ને લાઈક ને બધું, કાં સબસ્ક્રાઈબ ને, તો તમારા તરફથી અમને જે એમાંથી યુટ્યુબ તરફથી મળશે એ બધું આશ્રમમાં જ વપરાય છે. તો ચોક્કસ બધા સુધી પહોંચાડજો. જય જલારામ, જય જલારામ. એક હું કીર્તન શીખવાડીશ તમને, મસ્ત. શું હસવું આવે? શું હસવું આવે? બોલ, કેમ એટલી બધું હસવું આવે? નહીં તો બોલ તે દિવસની જેમ. તું કહીશ નહીં તો પછી ખબર ને ગાડીમાં મેં કે હસે હસે હસે, બહુ હશે. મેં કીધું કેમ હશે? તો કહેતી જ નહોતી. મેં ઘર જઈને કચરા પોતા કરવાના, ફટફટ બોલી ગઈ. કેમ હસસ? બોલ. કિરણબેન, તમે બહુ જ સુંદર લાગો છો, થેન્ક યુ. ભગવાને બનાવ્યા એવા છીએ. શું કીધું એને? ખબર પડે બોલવાની કઈ. અમાર માનસી રોજ દીમાં 5 વાર દુખણા લેવા આવે મને. નજર ન લાગે કોઈની, મને કોની લાગે? તમારી લાગી ગઈ હવે મને. તમારી માયા લાગી ગઈ. તમારી માયા લાગી ગઈ હવે. તમે મને માયા લગાડી દે. તમે મને લગાડી માયા. આવો પકોડા ખાવા, આના નીનાણી.
ચોક્કસ તમે જમી લેજો ભગવાનનું નામ લઈને, એટલે અમને આમ સંતોષ થઈ ગયો. સરખી ઊભી. કેટલા નંબર હતા? અડધો પાઉં. ઓસીકું નહીં રાખવાનું, રાખસ બે ઓસીકું. જો 2 ઓસીકા રખાય, ઓસીકું કાઢી નાખવાનું. માનસી છોટી આશા થવાની એવું બનવું, પણ તો ભાષા સુધારવી પડશે ને. એ ભાષા ક્યારે વાપરવાની? જરૂર પડે ને ત્યારે જ, અત્યારે ક્યારેય નહીં. શું થયું? તો ભલે મારે ઘેર ચા પીવા આવજો સાવરકુંડલા, ચોક્કસ. અમે હવે એ બાજુ નીકળી તો આવશો નહીં તો અમને ચા મોંઘી પડી જાય. એ બાજુ નીકળશો ચોક્કસ પધારશું. મારે માં નથી એટલે તમને માના રૂપમાં જોઉં છું. ચોક્કસ બેન, એવું ન લગાડતા કે તમારી મમ્મી નથી. અહીંયા આવતા રહેજો આશ્રમે. તમને એવું થાય કે એમાં રોકાવા જવું છે તો ચોક્કસ જેને મમ્મી નથી ને, તમ તાર બધી દીકરીઓ અહીંયા આશ્રમે આવજો. આ આશ્રમ છે ને તમારા માવતરનું ઘર એવું માનીને આવજો. એટલે ક્યારેય એવું નહીં વિચારવાનું કે ઘણી વખત એવું હોય છે. જો આજે આ બેનની વાત થઈ ને, એટલે કે ઘણાને ભાઈઓ ન બોલાવતા હોય, ઘણાને એના મમ્મી નો હોય, તો બિચારાને જાવું ક્યાં? તો અમારો આશ્રમ છે ને એટલા માટે જ છે. તમારા 8 દિવસ 10 દિવસ તમારા બાળકોને રહી અને વેકેશન કરવા આવી જવાનું. આ તમારા મામાનું ઘર, તમારા મમ્મીનું ઘર. એટલે એવા કોઈ પણ બહેનો દુઃખી ન થાવું. તમારા પતિદેવને ત્યાં રાખીને આવજો, તમે જ આવજો બાળકો લઈને. તમે જ આવજો બાળકો લઈને. એટલે એવું ક્યારેય ન વિચારતા કે અમે એકલા છીએ, પધારજો. અને તમને એવો સંકટ સમય હોય કે અમારે ક્યાં જવું, તો ચોક્કસ અહીં પધારજો. હું તમારું બધું સાંભળીશ. એના માટે હું વિચારું જ છું કે રાતે એક ટોપિક બહેનોના જે વિષય છે, બહેનોની જે પરિસ્થિતિ છે, એના માટે એક લાઈવ મારે એક સેશન ગોઠવવું છે, પણ હું ફ્રી થતી નથી. બહુ બધા વિચાર છે જ, એટલે પણ આમાં ફ્રી થોડાક થાય ને પછી કંઈક વિચારી. તમારી સેવા ખૂબ સારી છે. માં યાદ આવે ત્યારે હું તમારો ફોટો જોઈ લઉં. ઓહો બેન, થેન્ક યુ ને, પધારજો. તું તો મને જોવસ જ ને માતા. ક્યારેય મૂંઝાતા નહીં, પધારજો. વેકેશનમાં તમારે એવું થાય તો આવતું રહેવાનું. કોઈ પણ બહેનોને ક્યારેય એવું નહીં રાખવાનું કે અમારે ક્યાં જવું, ચોક્કસ પધારજો. અને કોઈ ભાઈઓને એવું હોય તો ફોન કરજો મને. એટલે મને કાંઈ ભાઈઓ પ્રત્યે કોઈ એવું નથી વેરઝેર. મને બહેનો છે એટલા જ ભાઈઓ છે. તમ તારે વળી મને મેસેજ કરશે કે બેન તમે તો બહેનોનું જ ઉપરાણું લેતા હોય. સુરત તો કાંઈ નક્કી નથી. સુરત ક્યારે આવી? બેલાબેન જય સ્વામિનારાયણ. સુરત આવવાનું કોઈ ફિક્સ નથી. કાલથી તો મારે કેટલા બધા કામ છે, મારા કામ પતાવવાના. અમારે સાક્ષી જો બહુ હોશિયાર છે, બહુ જ હોશિયાર છે. ભણ જેવો. શું કરવાનું? મારો તેવો વિચાર પાયલોટ બનજે. તાર ડોક્ટર બનું. તું બનજે. હું તો કહું તમે બધા બનો. તું આઈપીએસ બનજે. તારે હાઈટ બોડી ને બધું છે, ટેલેન્ટ, તો ભણવામાં ધ્યાન દઈ. પછી આર્મી તો ઈ સારું જ છે. આર્મી એમાંય કોઈ પ્રોબ્લેમ નથી. દેશ માટે તો બનવું જ જોઈએ. પછી તારે જે ચોઈસ હોય. પપ્પાની નહીં, મારી નહીં, તારા પપ્પાની નહીં, મારી નહીં, તારા દાદાની નહીં, દાદીની નહીં, તારી હોય. એ પણ પીલુડા બહુ પડે, ઈ બંધ કરવું પડે. ક્યારેક પડે તો વાંધો નહીં. રોજ ના ધરાવતી હું મેં તો તને બહુ જોઉં વાતમાં પપ્પાને આ તકલીફ, મમ્મી આમ ગયા, મમ્મીનું આ. હવે મમ્મીને યાદ જ નહીં કરવાના. ગયા પછી શું યાદ કરવાના હોય? મમ્મી નથી કરતી, મારા પપ્પા છે. નહીં ના બેન, હું એકલી છું, તો ચોક્કસ પધારજો. જઈશ બેન, આજે વાત કરશો 9 વાગે. આજે કાંઈ ફિક્સ ન કહી શકું. આજે કોઈ વિચાર ઉપર વાત કરશું કે નહીં, એ આજે અત્યારે કાંઈ ફિક્સ ન કહી શકું. કોણે કોઈ ટોપિક તૈયાર કર્યો છે? કઈ વિષય ઉપર કર્યો? તું ભણીને નકરું નહીં હાલે, તારે બોલતા શીખવું જોશે, નહીંતર એમાં એ પ્રોબ્લેમ થાય.
બોલતા તો પેલા શીખવું પડે બધું આમાં. મિતભાઈ બેન ક્યાં વહી ગઈ કોમેન્ટ વાતચીત થી નીકળી ગઈ ક્યાં વહી ગઈ શું લખ્યું છે એટલે લખ્યું છે હવે નીકળી ગઈ મમ્મી પપ્પા ન હોય દીકરાને એને પણ પરિસ્થિતિ પણ એના માટે હું કહું છું ને કે મને પ્રોબ્લેમ નથી ભાઈઓ માટે મારી સાથે ફોનમાં એક વખત મને મેસેજ છોડી દેજો કે આ પરિસ્થિતિને આવી રીતના પછી હું તમને કહીશ કેમ કે હું તમને એલાઉટ ન આપી શકું શું કામ માટે કે અહીં દીકરીઓ હોય એટલા માટે બધા સરખા ન હોય એટલા માટે દીકરીઓ હોય ને એટલા માટે હું ભાઈઓને નો એલાઉટ એટલા માટે બીજો મને કોઈ પ્રોબ્લેમ નથી પણ એના માટે કંઈક આપણે વિચારી શકીએ ખાલી વાત કરજો મારી સાથે મને કોઈ પ્રોબ્લેમ નથી. આશાબેન તમે વાલી છોકરીને ખૂબ જ સાચવો છો. વાલી મારા માટે બધી વાલી જ છે કોઈ મારી જમણી ને ડાબી આંખ બંને સરખી જ છે. મારા મમ્મી ચીકી લાયા હતા લે મારા માટે લઈ વાત સરસ એવું કીધું શું કીધું એમને કીધું તો તું અને આશા દીદી કેજે ખાઈ લે મેં ખાઈ લીધી હો પગે લાગ લીધું મેં ખાઈ લીધી તું ખાજે હો તાર મમ્મીને થેન્ક યુ ના તું ખા મેં ખાધી તમારે કોઈનો કોઈ દિવસ એટલો કઈ નાસ્તો કઈ ખાધું તમે ખાવો પછી હું આજે એકવાર ખાઉં તો મને એવી ટેવ પડી જાય કે જ્યાં સુધી તમારું કંઈક ન ખાવ તો સંતોષ ન થાય પછી એવી ધીરે ધીરે ટેવું પડે આ બધી એટલે તાર મમ્મી ભાવથી લઈ આવ્યા ને થેન્ક યુ હો મેં પગે લાગી લીધું આવી ગયું. હંસાબેન ચોવટિયા રોજે વિડીયો જોવો ટાઈમે એમ સરસ લ્યો ચોક્કસ ભાઈ તમારે ઘેર ચા પીવા આવીશ એ બાજુ નીકળીશ ત્યારે હો ચોક્કસ પધારીશ. ચાલો બધાને શુભરાત્રી કહી દો ને કેટલા વાગ્યા આજે જો આજે 8:15 થઈ ગયા આજે આપણે થોડાક દીવડા કર્યા બધું દીવાને કર્યું 108 દીવાને એટલે લેટ થઈ ગયા એટલે 8:30 થી 9:30 વાંચવાનું છે. હાલો જાઓ હા બાપા નથી કરવું જાઓ હાલો જેને વારો નથી કામ નો જાઓ હાલો બેસી જ જાઓ. હા એ તો માનવું જ પડે ને ભણવાનું પેલું જાઓ લેસન બાકી હોય ને તમારે જોવાનું મારે નહીં જોવાનું ઈ તમારે જોવાનું મને તો વાંચવાનો પરફેક્ટ ટાઈમ 1 કલાક જોઈ તમારે જે પછી લેસન કરવું હોય તમારું હોમવર્ક કરવું હોય તમારે બીજી સ્વાધ્યાય પોથી ઉતારવી જે કરવું હોય પછી 1 કલાક કાંઈ નહીં જવાનું હાલો બેસો 8:15 થયા પણ બેસશે જ્યોત્સનાબેન હલઈ ત્યાં અહીં 8:30 કરી દેશે એટલે 8:30 થી 9:30 મૂકી જાય ને. ડૉક્ટર ભરતભાઈ જય સ્વામિનારાયણભાઈ ચાલો બધાને જય સ્વામિનારાયણ. આમ જો બધાને ચણા હોય ને એટલે તો આમ જો કેવા બેસી ગયા હે મૂંગા મોઢે જમવા જો બતાવું આમ જો કેટલી ભૂખ લાગી હોય જો હું જમી લઈશ મને કાંઈ ચિંતા નથી જમવાની. જો આ ચણા બધા જો ચણા બોલે ના હું તો મસ્તી કરું. હા આને શું કર્યું મારું કર્યું એમ ના હું બનાવી લઈશ. બેન બધી દીકરીઓને રુદ્રીના અભિષેક કરાવો છે ફોટા મોકલું છું ભાઈ 1-2 જે મેઇન ફોટા હોય ને એ મોકલજો એટલે એકમાં દર્શન કરેલ બધું આવી ગયું કેમ કે પછી એકા સાથે બહુ ફોટા આવી જાય ને ફોન ચોટે હેંગ થાય છે એટલા માટે. શું બોલો હા હોમવર્ક નહીં ના હજી ના પાડી તો પાછું પૂછવાનું એમાં હું કાંઈ નહીં ચલાવું આજે કરું એટલે કાંઈ આશા દીદી આમ પીગળી નહીં જાય ના વાંચવાનું જ છે એમાં તું જરાય નહીં મૂક દે પેન મૂક તાર વાંચવાનું કાઢ અને ફોટો પાડ લેજે કોઈ હોમવર્ક કરતું હોય ને તો ફોટો પાડ લેજે ના અમારા રસોડે જમવા આવું છે ડૉક્ટર ભરતભાઈ ચોક્કસ અમારા ભાગ્ય પધારજો ચોક્કસ પધારજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. કોન્ટેક નંબર છે 9817199323 ચોક્કસ પધારજો. કોઈ પણ ક્યારેય એવું ન રાખતા કે એકલા છીએ મૂંઝાઈ છીએ તો અહીંયા પધારી જવાનું આશ્રમે અમારથી થશે
એટલા અમે સાથ સહકાર મદદરૂપ બનશું. જય સ્વામિનારાયણ. કેમ કે સાથે કર્મ જ આવશે. અમને ખબર છે કે અમારે રૂપિયાનો ઢગલો હશે તો ઘરમાં જ પડ્યા રહેશે, કે જ્યાં પડ્યા હોય ત્યાં બધાને પડ્યા રહેશે. સાથે કર્મ જ આવવાનું છે, બીજું કાંઈ આવવાનું નથી. ચિરાગ લીંબાસિયા. જય સ્વામિનારાયણ. તમે એમ કહેતા હતા ને કુંભ મેળો 12 વર્ષે ભરાય, તમે જનરલ નોલેજ એ 3 વર્ષે ભરાય, એ અલગ. દર વર્ષે ઈ દર વર્ષે 3 વર્ષે ભરાય, એ અલગ. પછી જે યોગ બહુ મોટો 12 વર્ષે ભરાતો હોય ને, એ અમુક સમય અમુક જગ્યાએ જ ભરાય. એ 4 ક્ષેત્ર છે ને એમાં, એટલે આ 12 વર્ષે આવ્યો છે. અને કંઈક 84 વર્ષ પછી આ યોગ આવ્યો છે. એમાં મેં વાંચ્યું હા, એટલે એટલે ઈ તો અત્યારે તમને નોલેજ આપવા માટે જે બનતો હોય એ કહે, પણ આવો યોગ આવ્યો હોય તો એ જ્યારે બુક બની હોય ત્યારે એને ન ખબર હોય ને કે આવો યોગ આવશે, એટલે એવું ન લખે ને. એટલે એ બધું પછી જે મોટા મોટા જ્યોતિષ શાસ્ત્ર બધું સમજાવતા હોય, બધું બહાર પાડતા હોય, એમાંથી આપણે ફોલો કરીને સમજવાનું હોય ને. ચિરાગભાઈ. જય સ્વામિનારાયણ. સરસ ભક્તિ કીર્તન મોકલ્યું છે ઇનબોક્સમાં, સાંભળજો, મેં ગાયેલું છે. ચોક્કસ ભાઈ, ચોક્કસ. એટલે ગમે એટલું હશે તો પડ્યું જ રહેવાનું છે. એકલા જ જવાનું, એકલા જ જવાનું. ઉપર કાંઈ પૈસાની લાગવગ ચાલવા નથી, કર્મની ચાલવાની છે. ત્યાં ખોલશે ત્યારે કર્મ માગશે, પૈસા તો બધાના પડ્યા રહેશે. એટલે હું એવું નથી કહેતી કે અહીંયા જ આપો. તમારી આસપાસ કાંઈ એવું હોય, કોઈ એવી પરિસ્થિતિ હોય તો ચોક્કસ બધાને મદદરૂપ બનો, અને કર્મ નાનું મોટું પોતાની રીતે બધા કરે. જય મહારાજ. જય સ્વામિનારાયણ. જય બધાને જય સ્વામિનારાયણ. શુભરાત્રિ.